સુરતની નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના બોર્ડના પરિણામમાં ઝળહળતા હાંસલ કરી છે. ઇન્ટરનેશનલ સ્કૂલના 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. ધોરણ 10નું બોર્ડ પરીક્ષા માર્ચ 2025નું રિઝલ્ટ જાહેર થયું છે. ત્યારે સુરતમાં A1 વિદ્યાર્થીઓની સંખ્યા આખા ગુજરાતમાં વધારે છે. ત્યારે સુરતની નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના બોર્ડ પરિણામમાં ઝળહળતા હાંસલ કરી છે. ઇન્ટરનેશનલ સ્કૂલના 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે 31 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. ખુલવડ વિસ્તારમાં આવેલી નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના પરિણામ સારા આવતા શાળા સંચાલકો અને વાલી અને વિદ્યાર્થીઓએ સેલિબ્રેશન કર્યું હતું અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. જી સર, આપનું નામ? દર્શન કુમાર ઠાકર, આચાર્ય નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે અમારા બાળકો અને શાળા પરિવારમાં ખૂબ ઉત્સાહ છે, કારણ કે આજે ખૂબ સુંદર પરિણામ શાળાનું આવ્યું છે. આજે મારી શાળામાં 24 બાળકો A1 પ્રાપ્ત કરે છે અને 31 બાળકોએ A2 પ્રાપ્ત કર્યા છે. આ બધા જ બાળકો ખૂબ મહેનત કરી છે. શાળા મેનેજમેન્ટ પણ એમના માટે ખૂબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે અને બાળકોને વિશેષ રીતે ઉજાગરા ન કરવા પડે અને સ્માર્ટ વર્ક કરી અને બાળકો ખૂબ સુંદર પરિણામ કેમ લાવી શકે એનું સતત મોટિવેશન મેનેજમેન્ટ તરફથી પણ પ્રાપ્ત થતું રહેલું છે. શિક્ષકોએ પણ ખૂબ સારી મહેનત કરી છે અને વિદ્યાર્થી અને ખાસ કરીને એમના માતા પિતા ખૂબ સપોર્ટિવ રહ્યા છે, ત્યારે આ મુકામે પહોંચી શક્યા છે. હું આજે બધા જ વિદ્યાર્થીઓને અને એમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમને ભવિષ્યની શુભકામનાઓ આપું છું અને ઉત્તરોત્તર એમના જીવનમાં પ્રગતિ થાય તેવા શાળા પરિવાર તરફથી એમને આશીર્વાદ પણ પાઠવીએ છીએ. તારું નામ? મારું નામ કથિરિયા ભારવી છે. હું નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલથી છું. મારા PR છે 95 અને મારું પર્સન્ટેજ છે 89. કઈ પ્રકારની મહેનત કરી હતી અને કોને શ્રેય આપવામાં? અને હું પહેલાં શ્રેય મારા શિક્ષકોને આપવા માગું છું અને એના કારણે મને જરા પણ પ્રોબ્લેમ નથી આવી. અને પછી મારા પેરેન્ટ્સ એને પણ બહુ સપોર્ટ કર્યો છે અને અમારા અહીંયા સ્કૂલમાં રેપિડ રિવિઝનના લીધે અમારે બહુ સારું રહ્યું છે અને અમને બહુ સારું ફ્રેન્ડલી બધું નેચર હતું અહીંયા. જી, તારું નામ? લખાણી તીર્થા. કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલ. PR 96.76 છે અને પર્સન્ટેજ 91 છે. કઈ પ્રકારની મહેનત કરી હતી અને શિક્ષકોનો કેટલો સપોર્ટ છે? શિક્ષકોનો તો સપોર્ટ વધારે જ હતો. એના સપોર્ટથી જ હું અહીંયા છું. અને દરરોજનું દરરોજ વાંચવાનું, રાઉન્ડ ટેસ્ટ હોય ત્યારે વાંચી લેવાનું. 7 થી 2નો ટાઈમ હતો સ્કૂલનો. પછી ઘરે જઈને 2:30 વાગે ઘરે પહોંચું. ઘરે જઈને પછી જે હોમવર્ક હોય એ હોમવર્ક કરવાનું અને પછી 5 થી 7 ટ્યુશનનો ટાઈમ હતો. ત્યાંથી આવું એટલે પછી જમીન પાછું વાંચવા બેસવાનું. આગળ શું બનવા માંગો છો? પાયલોટ.